2 દિવસ પહેલા મેં જર્મનીના રોડ ઉપર 200ની સ્પીડે મારી ટેસ્લા ચલાવી હતી. હા, 200ની સ્પીડે અહીંયા તમે ગાડી ચલાવી શકો જર્મનીના હાઈવે ઉપર. અહીંયા ઓટોબાન કહેવાય એને, એટલે કે હાઈવે તે એનું ટ્રાન્સલેશન કરો તો. અને અહીંયા અમુક એવા રોડ છે જે કાયદા કાનૂન પ્રમાણે તમે ડાબી બાજુની લેનમાં ગમે એટલી સ્પીડમાં તમારી ગાડીમાં તાકાત હોય એટલી સ્પીડમાં તમે અહીંયા ગાડી ચલાવી શકો. પણ જ્યાં સ્પીડની લિમિટ હોય ત્યાં તો તમારે કંટ્રોલ કરવી જ પડે ગાડી. મારી ટેસ્લાની કેપેસિટી 250 કિલોમીટર પર અવર સુધીની છે, પણ એમાં ફેમિલી બેઠેલું હતું એટલે એટલું બધું સ્પીડમાં આપણે ન ચલાવી શકીએ. એટલે જર્મનીમાં તમે આવો અને સારા હાઈવે ઉપર ગાડી સારી હોય તમારી ને તમારામાં તાકાત હોય તો તમે એટલી ગાડી ચલાવી શકો. ઈ પણ એક સારામાં સારો આનંદ છે. ટેસ્લાની ને ટાટાની કમ્પેર કરીએ તો મારી ગાડીની લિમિટ 250ની છે અને ટાટા સફારીની વાત કરીએ તો એની 175 કિલોમીટરની સ્પીડની મેક્સિમમ લિમિટ છે. મારી ગાડીનો વજન 2700 કિલો એટલે કે 3.5 ટન છે, જ્યારે ટાટા સફારીનો વજન 1700 કિલો છે. તો તમે કોન્ફિડન્સ સાથે સેફલી તમારી ગાડી કેટલી ચલાવો છો હાઈવે ઉપર એ મને જણાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.